दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चरनी अंदर आपने अरुणिमा सिन्हा છે એની જે ઓટોબાયોગ્રાફી છે એનું યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ની અંદર આપણે શરૂઆતમાં 2-3 પેરેગ્રાફ જોયા કે જેમાં આપણે જોયું કે ભાઈ કેવી રીતે અરુણિમા સિન્હા છે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી અને જે કેટલાક સમ ઠગ્સ કેટલાક લૂંટારૂ લોકોએ છે એની ચેન છે, એની ગોલ્ડ ચેન છે ખેંચવાનો પ્રયત્ન કર્યો અને તેણીએ કેવી રીતે જે છે એની સાથે ફાઇટ શરૂ કરી, બરાબર છે, એના વિશે થોડું આપણે જોયું। હવે નાઉ લેટ્સ કન્ટિન્યુ, આપણે આગળ વધીએ તો શું કહે છે આગળ? ઓફ બેલેન્સ એટલે કે સંતુલન ગુમાવીને, off balance I could not recover in time. Off balance એટલે કે સંતુલન ગુમાવવાને કારણે I could not recover in time, હું સમયસર સંભાળી સકી નહીં. I literally flew out of the train still holding my mobile phone. I literally એટલે કે દેખીતી રીતે, સ્પષ્ટ રીતે, દેખીતી રીતે flew out of the train, ટ્રેનમાંથી બહાર ફેંકાઈ, still holding my mobile phone, હજી પણ મારા હાથની અંદર જે મોબાઈલ ફોન હતો હજી પણ મેં હોલ્ડ એટલે કે પકડી રાખવું, જાળવી રાખવું. I was mid-air when I flew right into another train moving on the next train. I was mid-air, હું છે તે શું કહે છે? I was mid-air, હું હવામાં અધવચ્ચે હતી. When I flew right into another train moving on the next train, જે બીજા નેક્સ્ટ બાજુના જે બીજો ટ્રેક હતો એ ટ્રેક ઉપર, એ પાટા ઉપર જે બીજી ટ્રેન પસાર થઈ રહી હતી તેમાં તું જે છે હું એની સાથે બીજી ટ્રેનમાં એનધર ટ્રેનની અંદર ફ્લ્યુ રાઇટ ઇનટુ એની સાથે અપડાય. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન. માય બોડી, મારું શરીર, હિટ ભટકાયું, ધ મૂવિંગ સ્ટીલ, સ્ટીલ એટલે કે લોખંડ, સ્ટીલ, પણ અહીંયા ટ્રેનના અર્થમાં કરશું કે જ્યાં ચાલુ ટ્રેન હતી એની સાથે મારું બોડી અથડાયું એન્ડ રિબાઉન્ડેડ અને પાછું ફેલાયું ટુ માય ટ્રેન અને મારી ટ્રેન. This ping pong must have continued for several seconds. This ping pong એટલે શું? આમથી તેમ ઉછળ. તમે પેલું ટેનિસ અથવા ટેબલ ટેનિસ જોયું હશે, જે ટેબલ ટેનિસમાં રમતા હોય છે, એક વ્યક્તિ અહીંથી મારે, બીજો વ્યક્તિ સામેથી મારે, જે દડો છે આમથી તેમ ઉછળે છે, આ બાજુ આવે પછી ત્યાં જાય, ત્યાંથી પાછો ફટકો ખાઈને આ બાજુ આવે, દેટ ઇઝ પિંગ પોંગ. તો શું કહે છે? ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ. કેટલીક સેકન્ડ્સ માટે, થોડી
ક્ષણો માટે, સેકન્ડ્સ માટે આ જે છે એ આમથી તેમ ઉછળવાનું પિંગ પોંગ કન્ટિન્યુ ચાલુ રહ્યું. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન, મને જે ગુરુત્વાકર્ષણનું બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ પુલ્ડ મી ડાઉન, મને નીચે ન ખેંચી ત્યાં તે પહેલા આ જે પિંગ પોંગ છે આમથી તેમ અફળાવું કેટલીક સેકન્ડ્સ માટે શરૂ રહ્યું. Despite all my efforts, my left leg fell on the tree. Despite, છતાં પણ, despite my efforts, મારો પ્રયત્નો છતાં પણ, my left leg fell on the tree. મારો ડાબો પગ ટ્રેક પર પડ્યો. મિત્રો અહીંયા આગળ એક શબ્દ આવી ગયો તો અફેક્ટ, AFFECT, બરાબર છે. અફેક્ટ અને ઇફેક્ટ, EFFECT. તો એમાં એ ત્યારે જરા આઈ મિસ્ડ ધીસ વર્ડ કે ભાઈ ચૂકી ગયું કે ભાઈ અફેક્ટ છે, AFFECT કરો છો, અફેક્ટ એટલે અસર કરવી એવું ક્રિયાપદ બને છે, અને EFFECT કરો છો, ઇફેક્ટ એટલે અસર. એ જરા ધ્યાનમાં રાખો, કારણ કે એડિટિંગની અંદર જે તમે એડિટિંગનો ટોપિક આવે છે 4 માર્કમાં કે જેમાં આપણે સુધારા વધારા કરવાના હોય છે અથવા તો યોગ્ય શબ્દથી ખાલી જગ્યા પૂરવાની હોય છે, તો અફેક્ટ એન્ડ ઇફેક્ટ બંને શબ્દ છે. આ વર્બ છે, ધેટ ઇઝ વર્બ એન્ડ ધીસ ઇઝ નાઉન. અફેક્ટ એટલે અસર કરવી અને આનો અર્થ થાય છે અસર. એ જરા ધ્યાનમાં રાખો. એડિટિંગની અંદર કદાચ છે આ રીતે ખાલી જગ્યા હોય, ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પૂરવાનો હોય તો આપણે મગજમાં હોવું જોઈએ કે કઈ જગ્યાએ વર્બ આવશે, કઈ જગ્યાએ નાઉન આવશે, બરાબર છે. અહીંયા શું કહે છે કે ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્નો છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ ટ્રેક પર, પાટા પર પડ્યો. એ કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ છે. ડિસ્પાઇટ છતાં પણ, ફંક્શન છે કોન્ટ્રાસ્ટ. 10મા ધોરણમાં તમે ઓલરેડી ભણી ગયા હશો. કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર, બરાબર, એઝ. ત્યાર પછી યટ, બટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આટલા વર્ડ્સ છે, આટલા જે શબ્દો છે જેનાથી વાક્ય જોડાણું હોય તો એ ફંક્શન થાય છે કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ વાક્યની શરૂઆતમાં આવી શકે છે. ત્યાર પછી એક મુખ્ય વાક્ય હોય છે, બીજું વાક્ય છે વિરોધાભાસી. ધો હી ઇઝ પુઅર, ધો, ઓલ્ધો હી ઇઝ પુઅર, ઇવન ધો હી ઇઝ પુઅર, ઇવન ઇફ હી ઇઝ પુઅર. એ મુખ્ય વાક્ય છે. બીજું કોન્ટ્રાસ્ટ દર્શાવતું વાક્ય હોય તો હી ઇઝ હેપી, તે ખુશ છે, ગરીબ છે છતાં પણ ખુશ છે. ત્યાં તમે હાવેવરનો પણ ઉપયોગ કરી શકો છો. હાવેવર પુઅર ઇઝ, હાવેવર પુઅર ઇઝ. તમે સાથે સાથે થોડી ફંક્શન એટલા માટે ચર્ચા કરું છું કે ટેસ્ટની અંદર જે છે પૂછાય તો તમે રિવિઝન થઈ ગયું હોય થોડું, તમે જે છે કરી શકો છો. ભાઈ તમે ધો એની જગ્યાએ ઓલ્ધો, ઇવન ઇફનો ઉપયોગ કરી શકો છો. ધો હી ઇઝ પુઅર, તે ગરીબ છે. હી ઇઝ હેપી, તે ખુશ છે. વાક્યમાં વિરોધાભાસ છે. અહીંયા તમે હાવ એવરનો ઉપયોગ કરી શકો છો. હાવ એવરનો ઉપયોગ કરશો એટલે વિશેષણ પહેલા આવી જશે. હાવેવર પુઅર હી ઇઝ હેપી. એની જગ્યાએ તમે એઝનો ઉપયોગ કરી શકો છો. એઝનો અર્થ પણ જોકે છતાં પણ થાય છે તો વાક્યની શરૂઆત પુઅરથી થઈ જાય. પુઅર એઝ હી ઇઝ હેપી. આ રીતે તમે કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરી શકો છો. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, હાવેવર અને એઝ. ઇન સ્પાઇટ ઓફ, પછી આપણે આઈએનજી વાળું રૂપ આવે છે. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ પુઅર, આ રીતે લખાય. ઇન સ્પાઇટ ઓફ પછી આઈએનજી વાળું રૂપ આવે. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ પુઅર હી ઇઝ હેપી. અને ડિસ્પાઇટ પછી નામ લખાય છે તો ડિસ્પાઇટ હિઝ પોવર્ટી, તેની ગરીબાઈને કારણે. ડિસ્પાઇટ
despite his poverty, ગરીબાઈ હોવા છતાં પણ he is happy. આ રીતે તમે showing contrast વાક્યમાં વિરોધાભાસ દર્શાવી શકો છો. તમે ફંક્શન ઓળખવાનું કીધું હોય ને આમાંથી દો, ઓલ્ધો, ઇવન દો, however, as, in spite of અને despite શબ્દ આવેલો હોય, yet, but, still પણ વાપરી શકાય. He is poor but he is happy. He is poor yet he is happy. He is poor still he is happy. Yet, but અને still છતાં પણનો તમે ઉપયોગ કરી શકો છો વાક્યની વચ્ચે. બરાબર છે? તો આ રીતે ધ્યાન રાખવું. સ્વયં કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરી અને તમે જે છે એ ફંક્શન લખી શકો છો વાક્યમાં વિરોધાભાસ દર્શાવવા માટે. ડિટેલ્સમાં આપણે આની ચર્ચા કરશું, પણ સાથે સાથે વચ્ચે કોઈ ફંક્શનલ આવે છે તો એની પણ આપણે ચર્ચા કરતા જઈએ, જેથી કરીને એક્ઝામ જે હમણાં ટર્મિનલ એક્ઝામ છે તેમાં તમે સરળતાથી અપિયર કરી શકો. તો શું કહે છે અહીંયા કે અરુણિમા સિન્હા છે, એને પહેલાં ઠગ્સ લોકો સાથે માથાકૂટ થઈ, કાઠલો પકડીને એકને ધક્કો માર્યો, બીજાને બે ચારને કપલ ઓફ ધેમ બે પાંચનેમાંથી જે છે લાત મારી, અને અચાનક જ એક યુવાન છે તે ડ્રીવન બાય ફ્રેન્ચી એટલે કે એકદમ ગાંડપણ ભરેલા વિચારોયુક્ત, એકદમ જો ગુસ્સાભરો વ્યક્તિ છે, એને એક છે એના પૂરા ફોર્સથી અરુણિમાને લાત મારી. હી કિક્ડ હિમ હર. અને બીકોઝ ઓફ ધેટ, તેને કારણે તેણીએ શું કર્યું? સી લોસ્ટ હર બેલેન્સ. તેણીનું બેલેન્સ ચાલ્યું ગયું અને તેની ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. એ જ સમયે શું થયું કે જ્યારે તેની ટ્રેનની બહાર ફેંકાણી, એટ ધ સેમ ટાઈમ ધ એનધર ટ્રેન વોઝ મૂવિંગ નિયર બાય. પાસેથી બીજી ટ્રેન પણ પસાર થઈ રહી હતી. અને જેમ પેલો ટેનિસનો દડો અહીંથી ફેંકો સામે જઈને ફેંકે, ત્યાંથી પાછો ફેંકાય, આ બાજુ આવે ટકાટક સામે, એમ પિંગ પોંગની જેમ અરુણિમા આ ટ્રેનમાંથી સામી ટ્રેનમાં ભટકાણી, ત્યાંથી પાછી જે પોતાની ટ્રેન હતી તેમાં ભટકાણી, આમથી તેમ ફેંકાણી. અને ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ એનો ડાબો પગ છે એ ટ્રેક પર પડ્યો અને તેનો પગ છે તે કપાઈ ગયો. બરાબર? ઘટાચ. That was the sound of my leg getting chopped. ચોપ એટલે કાપવું. ચોપનો અર્થ થાય છે કપાવું, કાપવું. છરીથી જે આપણે સુધારીએ છીએ, સમારીએ છીએ શાકભાજી, એને ચોપ શબ્દ કહેવાય છે. બરાબર? તો that was the sound of my leg getting chopped. જે અવાજ આવ્યો કપાવાનો, એનો અવાજ કેવો હતો? ઘટાચ. એટલે there was no one to hear my intense scream. There was no one, કોઈ પણ વ્યક્તિ નહોતું. hear my intense scream. intense એટલે ગહન, તીવ્ર. scream એટલે કે ચીસ, તેની એ તીવ્ર ચીસ સાંભળનાર. there was no one, કોઈ પણ વ્યક્તિ હતું નહીં. I lay motionless for a while. motion એટલે ગતિ, motionless એટલે ગતિ વિહોણી, હેલાઝીલા વગર. I lay motionless for a while. થોડો સમય હું હેલાઝીલા વગર પડી રહી. watching the red tail light of the train until it dimmed and faded into darkness. watching, જોતી the red tail light, જે પાછળની ટ્રેનની જે રેડ લાઇટ હતી એને જોતી until it dimmed, એ ઝાંખી થઈને, and faded, અદ્રશ્ય થઈ ગઈ, into darkness, અંધકાર. then I fainted, અને પછી હું મૂર્છિત થઈ ગઈ. અરુણિમા સિન્હા છે ત્યાર પછી તો એના મોઢે તમે યુટ્યુબ પર સર્ચ કરો ઇન્સ્પિરેશનલ સ્ટોરી અરુણિમા સિન્હા, તો યુટ્યુબ પર ધેર આર સો મેની વિડીયોઝ જે અરુણિમા સિન્હા છે પોતે જે સ્પીચ આપી છે એ સ્પીચ પણ છે, એમાં એણે ઘણું દર્દનાક વર્ણન કરેલું છે. એ સમયગાળા દરમિયાન લગભગ 49 જેટલી ટ્રેન છે તે ત્યાંથી એક પછી એક પસાર થઈ ગઈ હતી અને એ ત્યાં પડી રહી હતી. અને આજુબાજુ ખેતરોમાંથી જે છે એ ઉંદર જેવા જે નાના જંતુઓ હતા એ આજુબાજુના ખેતરોમાંથી આવી અને તેના માંસને નોચતા હતા, કાતરતા હતા. આવું જે છે એ અસહ્ય દુઃખ જે તેણે વેઠ્યું હતું. આખી રાત્રિ સુધી તે ત્યાં પડી રહી હતી અને પછી તે બેભાન અવસ્થામાં પણ ત્યાં હતી. આગળ જોઈએ શું કહે છે. સીન 2.
બીજો સીન છે, I was admitted to AIIMS Delhi on the intervention of the PM. મને એમ્સની અંદર એડમિટેડ દાખલ કરવામાં આવી હતી ઓન ધી ઇન્ટરવેન્સ ઓફ ધ પીએમ, પ્રાઇમ મિનિસ્ટરની દરમિયાનગીરીથી, દખલગીરીથી, ઇન્ટરવેન્સ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારો જે સમગ્ર સારવારનો ખર્ચ હતો, એન્ટાયર એટલે સમગ્ર, ટ્રીટમેન્ટ એટલે સારવાર, મારા સમગ્ર સારવારનો જે ખર્ચ હતો ધ યુનિયન ગવર્મેન્ટ, જે કેન્દ્ર સરકાર હતી, વુડ બિયર, એ ભોગવવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને થોડા જ સમયમાં એમ્સે ચાલુ કરી દીધું, began શરૂ કર્યું, ઇસ્યુ કરવાનું, પ્રસારિત કરવાનું ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ, મારી જે સ્થિતિ હતી એના પર રોજનું ડેઇલી બુલેટિન, રોજના સમાચાર પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me. મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષાના ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, અને રોડ ઉપર જે ફેરિયાઓ હતા, વર કેરિંગ આઉટ, એ કાઢી રહ્યા હતા કેન્ડલ માર્ચ, જે મીણબત્તી છે એની કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા, ટુ ગેલ્વનાઇઝ સપોર્ટ ફોર મી, મારા માટે, મને સપોર્ટ જે છે એ ટેકો આપવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારી રિકવરી, હું સાજી થઈ જાઉં એના માટે પ્રાર્થના કરવા માટે. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. With the help of the best and the latest technology, શ્રેષ્ઠ અને છેલ્લામાં છેલ્લી ઢબની ટેકનોલોજી, તકનીકની મદદથી, ગ્રેજ્યુઅલી, ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ, મેં શરૂ કર્યું, રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, આ જે સારવાર હતી એને મારો પ્રતિચાર આપવાનું શરૂ કર્યું. બરાબર, એટલે શું કીધું આમાં કે ભાઈ જે છે એ અરુણિમા સિન્હાને ત્યાંથી તરત જ જે છે એ નજીકમાં આવેલ કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હતું ત્યાં લઈ જવામાં આવે, અને ત્યાંના જે ડૉક્ટર હતા એણે અરુણિમાની હાલત જોઈ, મેડિકલ સ્ટાફ હતો એણે જોઈ હાલત, અતિ ખરાબ હાલત હતી, અને તેના જે બંને પગ છે, એક પગમાં ફ્રેક્ચર થઈ ગયા હતા, એમાંથી હાડકાઓ બહાર નીકળી ગયા હતા, બીજું પગ છે ટોટલ કપાઈ ગયો હતો, અને તાત્કાલિક ઓપરેશન કરવું પડે હતું. પણ પરિસ્થિતિ એવી હતી કે આખી રાત અરુણિમા સિન્હા ત્યાં પડી રહી હતી, જેને કારણે બ્લડ છે વહી ગયું હતું, એને ઇમરજન્સી બ્લડની પણ જરૂરિયાત હતી, અને એ સમયે બ્લડ જો તેને ન મળે તો કદાચ એ મૃત્યુ પામી શકે તેમ હતી. અને અરુણિમાના કિસ્સામાં તો ખરેખર એવો બનાવ બનેલો કે જે જનરલી આપણે જોઈએ છીએ કે ભાઈ મેડિકલ સ્ટાફ હોય છે, એ મેડિકલ સ્ટાફ ક્યારેય પોતે બ્લડ ડોનેટ કરતો હોતો નથી, પણ અરુણિમાના કિસ્સામાં તો જરા એનાથી ઉલટું બનેલું કે જે એ પીએચસી, જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેને લઈ જવામાં આવી હતી સ્થાનિક, ત્યાંના સ્ટાફે તેને લોહી આપ્યું અને અરુણિમાની જિંદગી બચાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો. અને તે છે એટલી હદે એની હાલત ખરાબ હતી કે જ્યારે તેને એમ્સમાં લઈ આવવામાં આવી ત્યારે પણ ડૉક્ટરે કીધું કે ઓપરેશન જરૂરી છે, હાડકાં કાપીને સરખા કરવા પડે હાડકું, પણ પરિસ્થિતિ એવી છે કે એનેસ્થેસિયા છે, આને અરુણિમાને બેભાન કરી શકાય એવી શક્યતા નથી, જો બેભાન કરે તો કદાચ એ જીત પણ ન રહે, આવી સિચ્યુએશન હતી. ત્યારે અરુણિમાએ શી ડઝન્ટ લૂઝ હાર્ટ, તેણે હિંમત ન હારી, અને તેણે ડૉક્ટરને એમ પણ કીધું કે ડૉક્ટર આટલું દુઃખ સહન કર્યું છે, ત્યાં વધારે બીજું થોડું તમારે ઓપરેશન કરી નાખો, અને તેને બેભાન કર્યા વગર ડૉક્ટર્સે જે આરીથી એના હાડકાં કાપી અને એનું ઓપરેશન કર્યું. આટલી ભયંકર પીડા, આટલું જે તીવ્ર વેદના એણે સહન કરી. અને જ્યારે લોકોને ખબર પડી
કે ભાઈ કંઈક આવું આ જે સ્ત્રી છે, છોકરી છે, વોલીબોલ પ્લેયર હતી કે જે ટ્રેનમાં જઈ રહી હતી, કેટલા ગુંડા લોકોએ આ રીતે એને જે છે એ હેરાન કરી અને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી છે, એનો પગ કપાઈ ગયો છે અને હાલત બહુ ખરાબ છે. ત્યારે હજારો લોકો છે કેન્ડલ માર્ચ લઈને બહાર નીકળી ગયા. આપણા ભારતની આ જ ખાસિયત છે, જ્યારે કંઈક બનતું હોય ત્યારે રોકવાનો પ્રયત્ન ન, બની ગયા પછી તરત જ એના સપોર્ટમાં લાખો લોકો છે બહાર આવી જાય છે. જો એ જ સમયે જે ફેલો ટ્રાવેલર્સ એની સાથે ફેલો પેસેન્જર્સ હતા, કો પેસેન્જર્સ હતા, એણે જો they had tried, if they had tried a little, થોડોક ટુ સેવ હર, એને બચાવવાનો જો થોડોક પણ પ્રયત્ન કર્યો હોત તો કદાચ એ જે છે એ અરુણિમા છે એ would have not lost her leg, કદાચ તેણે તેનો પગ ગુમાવ્યો ન હોત. પણ ત્યારે તો કોઈ પેસેન્જરે ત્યાં ધ્યાન ના આપ્યું અને જ્યારે દવાખાનામાં દાખલ કરવામાં આવી અને બહુ હાલત ખરાબ છે અને એના બુલેટિનના વિશે પ્રસારિત થવા માંડ્યા, ત્યારે હજારો યુવાનો રોડ પર ઉતરી આવ્યા, ફેરિયાઓ રોડ પર ઉતરી આવ્યા અને કેન્ડલ માર્ચ જે છે કેન્ડલ લઈ અને એના તરફેણમાં એની ફેવરમાં છે એ લોકો ઉતરી આવ્યા છે. અને આ આપણી ખાસિયત છે, જ્યારે બનાવ બનતો હોય છે ત્યારે નો વન હેલ્પ્સ, કોઈ વ્યક્તિ મદદ નથી કરતી અને પછી છાસવારે આ રીતે જે છે રેલીઓને કાઢે છે. તો આ હકીકતે એકચ્યુઅલી આવું કંઈ બનતું હોય ત્યારે જ કોઈએ ને કોઈ પ્રયત્ન કરવો જોઈએ, એ અટકાવવું જોઈએ. તો કદાચ આ રીતે ઘણી અરુણિમાઓ છે એના પગ બચી જાય, ઘણી અરુણિમાઓ છે એની જિંદગી પણ બચી જાય. આપણે જોઈએ છીએ કે હાલતા આવા બનાવો બને છે. તો એના માટે આપણી, મારી, તમારી બધાની ફરજ બને છે કે જ્યારે કોઈ આવો અન્યાય થતો હોય તો એ થયા પછી એના વિરુદ્ધ અવાજ ઉઠાવવો એના કરતાં બેટર છે કે જ્યારે બની રહ્યો છે ત્યારે જ તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. તો શું કહે છે અરુણિમા આગળ? One morning my brother-in-law, my sister Lakshmi's husband, Sahib suddenly asked me, Everest ચડોગી? એક સવારે મારા બ્રધર-ઇન-લો, મારો બનેવી બ્રધર-ઇન-લો, ઇન-લોઝ દેટ મીન્સ સસરા પક્ષના, બ્રધર-ઇન-લો મારો સિસ્ટર લક્ષ્મીનો ભાઈ, મારો બ્રધર-ઇન-લો સાહિબ સડનલી આસ્ક્ડ મી, એકાએક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એવરેસ્ટ ચડશો? He had just read an interesting piece of information in the newspaper. તેણે ન્યૂઝપેપર છાપામાં એક રસપ્રદ માહિતીનો એક કટકો ટુકડો વાંચ્યો. No female amputee had ever scaled Everest. કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી ઓલરેડી મેં તમને સમજાવ્યું છે, અ પર્સન, એ વ્યક્તિ હુઝ લિમ્બ, કોઈ એનો અવયવ છે, હેઝ બીન રિમૂવડ, દૂર કરવામાં આવ્યું છે, બાય ઓપરેશન વડે ઓપરેશન કરી અને કોઈ અંગ છે દૂર કરવામાં આવ્યું છે અને એ હેન્ડીકેપ બનેલ છે તો એને એમ્પ્યુટી કહેવામાં આવે છે. તો નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ પણ સ્ત્રી એમ્પ્યુટીએ, મતલબ કે અપાહિજ, હેન્ડીકેપ કોઈ સ્ત્રીએ આજ સુધી એવરેસ્ટ સર કરેલું નહોતું. આઈ વોઝન્ટ અમ્યુઝડ, હું અમ્યુઝ એટલે કે ખુશ, હું ખુશ નથી. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાતે જ વાત કરવાનું શરૂ કર્યું. આઈ સ્ટાર્ટેડ ટુ ટોકિંગ માય સેલ્ફ. મેં મારી જાતે જ વાત કરવાનું શરૂ કર્યું. આઈ હેવ લોસ્ટ અ લેગ. મેં પગ ગુમાવ્યો છે. એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ. અને તું માઉન્ટ એવરેસ્ટની વાતો કરે છે. If I could take a shot at Everest and succeed, I would become the first female amputee to hold that record. I thought about it for some time and then I conveyed to Sahib my willingness to take up the challenge. જો I could take a shot at Everest, જો એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું and succeed અને સફળ થાઉં તો I would become, હું બનીશ, the first female amputee to hold that record. એ રેકોર્ડ કરનાર, એ રેકોર્ડ ધરાવનાર ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, સૌ
સૌથી પ્રથમ જે સ્ત્રી એમ્પ્યુટી છે તે હું બનીશ. આઈ થોટ અબાઉટ ઇટ, મેં તેના વિશે વિચાર્યું ફોર સમ ટાઈમ, થોડો સમય, એન્ડ ધેન અને પછી આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ, મેં મારી વિલિંગનેસ ઈચ્છા કન્વે કહી, મેં મારી ઈચ્છા સાહેબને કહી ટુ ટેક અપ ધ ચેલેન્જ, આ ચેલેન્જ છે તે સ્વીકારવાની, ટેક અપ એટલે સ્વીકારવાની મેં મારી ઈચ્છા સાહેબને કહી. ઠીક है हम करेंगे, સારું છે, કાંઈ વાંધો હમ કરેંગે. આઈ સેડ, આઈ નો, હું જાણું, આઈ સેડ મેં કહ્યું, આઈ નાઉ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, હવે મારી પાસે કંઈક હતું ટુ લુક ફોરવર્ડ ટુ, આગળ વધવા માટે. અ મિશન, કોઈ એક કાર્ય, અ ગોલ, કોઈ ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને સ્વપ્ન સેવવા માટેનું એક રીઝન કારણ, કંઈક મારી પાસે હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ સરળ નહોતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, એ સરળ બનવાનું નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ થ્રુ આઉટ માય લાઈફ, મારા સમગ્ર જીવન દરમિયાન નથિંગ હેડ કમ ઇઝી, કોઈ પણ બાબત સરળતાથી આવી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન, આઈ ફેલ્ટ લાઈક, મેં અનુભવ્યું કે આઈ વોઝ બોર્ન અગેન, હું ફરીથી, મારો પુનઃ જન્મ થયો હતો, ફરીથી જન્મી હતી તેવું મેં અનુભવ્યું. Then I started waiting for my artificial limb to arrive. અને પછી I started, મેં શરૂ કર્યું my artificial limb, મારો કૃત્રિમ પગ છે to arrive, આવે તેની રાહ જોવાનું શરૂ કર્યું. When it finally arrived, અને જ્યારે તે ફાઇનલી છેવટે આવી પહોંચ્યો, I was overjoyed, હું overjoyed એટલે અતિ આનંદિત. The artificial leg felt almost like my real leg, જે આર્ટિફિશિયલ લેગ હતો, કૃત્રિમ પગ, felt almost my real leg, કે ઘણું ખરું મારા સાચા પગ જેવો જ હતો. I could hardly feel the difference, હું ભાગ્યે જ માંડ તેમાં તફાવત જોઈ શકતી હતી. I could hardly feel the difference, માંડ ભાગ્યે જ એમાં તફાવત જોઈ શકતી હતી. I had started falling in love with this stranger, હું આ અજાણ્યા સાથે, હું જેની સાથે I was wedded for life, જેની સાથે મારા જીવન, સમગ્ર જીવન માટે, for life, મારા જીવન પર્યંત માટે I was wedded, મને પરણાવી દેવામાં આવી હતી. મતલબ કે ત્યાં લગ્નની અર્થમાં નથી, પણ મને એની સાથે જોડી દેવામાં આવી હતી. બરાબર છે. I had started falling in love with this stranger, મેં આ જે અજાણ્યો વ્યક્તિ હતો, આ સ્ટ્રેન્જર હતો, પગ આર્ટિફિશિયલ, એની સાથે, જેની સાથે મને આજીવન જોડી દેવામાં આવી હતી, તેના પ્રેમમાં પડવાનું I had started, મેં શરૂ કરી દીધેલું. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. I had set my eyes on the mountain, મેં આ પર્વત તરફ મારી આંખો સ્થિર કરી હતી. મતલબ કે મારો ગોલ હતો, મારો ધ્યેય હતો, તેના તરફ મારી આંખો સ્થિર કરી. and needed to prepare myself with the help of this stranger, અને I needed, મારે જરૂર હતી to prepare myself, મારી જાતને જ તૈયાર કરવા, with the help of this stranger, આજે અજાણ્યો વ્યક્તિ હતું, stranger મતલબ આર્ટિફિશિયલ લેગ, એની મદદથી મારી જાતને તૈયાર કરવાની મારે જરૂર હતી. આજે પેરેગ્રાફ આપણે સીન 2 માં શું જોવા મળે છે કે ભાઈ અરુણિમા સિન્હા છે, તેને જે છે એ ક્યાં દાખલ કરવામાં આવી હતી તો કે એમમાં. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. એમ્સને નીચે અંડરલાઈન હોય તો તમે વેરથી પ્રશ્ન બનાવી શકો છો. વેર વોઝ અરુણિમા એડમિટેડ, વેર વોઝ અરુણિમા એડમિટેડ, અરુણિમાને ક્યાં દાખલ કરવામાં આવી હતી. બરાબર છે. પછી આગળ પણ તમે જો ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, બરાબર છે, તો પીએમ ના પ્રાઇમ મિનિસ્ટરને ના દરમિયાનગીરીથી
અરુણિમા સિન્હાને જે દાખલ કરવામાં આવી હતી. તો વિથ હુમ કોની પરમિશનથી, વિથ હુઝ ઇન્ટરવેન્શન, હુઝ કોનીના અર્થમાં કરશો, વિથ હુઝ ઇન્ટરવેન્શન વોઝ અરુણિમા એડમિટેડ ટુ એમ્સ. એ રીતે પ્રશ્ન બનશે કે કોની દરમિયાનગીરીથી અથવા તો કોની દખલગીરીથી અરુણિમાને એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. હુઝ કોની, કોના, કોનું, કોના સંબંધાર્થ માટે, સંબંધ માટે હુઝનો ઉપયોગ કરીએ છીએ, માલિકી માટે હુઝનો ઉપયોગ કરીએ છીએ. તો કોની દરમિયાનગીરીથી, તો એની સાથે વિથનો ઉપયોગ કરશું, વિથ હુઝ કોની દરમિયાનગીરીથી અરુણિમાને જે એમ્સમાં દાખલ કરવામાં આવી હતી. તો ઓફ ધ પીએમ્સ એની નીચે અંડરલાઈન હોય તો પીએમની, બરાબર છે. જવાબ આપણને મળે છે કે વિથ ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ અરુણિમા વોઝ એડમિટેડ ટુ એમ્સ. એ રીતે તમને જવાબ મળશે. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ વુડ bear the entire cost of my treatment. Who would bear? પ્રશ્ન પૂછે કે કોણ છે એ અરુણિમાની સમગ્ર જે ટ્રીટમેન્ટ છે એનો ખર્ચ કોણ ઉઠાવવાનું હતું? તો જવાબ મળશે ધ યુનિયન ગવર્મેન્ટ, બરાબર છે. ત્યાર પછી soon AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march. તો તમને એ પણ પૂછી શકાય કે ભાઈ કોણ છે, who were carried out candle march to galvanize support for Arunima, બરાબર, and pray for her recovery. અથવા તો તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે why were young people, auto drivers and roadside vendors carrying out candle march? આ રીતે પ્રશ્ન પૂછાય તમને. why એટલે કે શા માટે, why were young people, auto drivers and roadside vendors carrying out candle march? why એટલે શા માટે ઓટો ડ્રાઈવર્સ, યુવાન લોકો અને રોડ સાઈડ રસ્તા પર બેઠેલા ફેરિયાઓ છે એ કેન્ડલ માર્ચ કાઢી રહ્યા હતા? તો એનો જવાબ આપણને મળશે ટુ ગેલવનાઇઝ સપોર્ટ ફોર અરુણિમા એન્ડ ટુ પ્રે ફોર હર રિકવરી. જો તમે અંડરલાઈન કરેલી હોય ટુ ગેલવનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, એ વાક્યની નીચે અંડરલાઈન હોય તો જે મેં આ પ્રશ્ન બનાવ્યો વાયથી, એ રીતે તમારે પ્રશ્ન ફ્રેમ કરવાનો હોય કે વાય વર યંગ પીપલ, રોડ સાઇડ વેન્ડર્સ, ઓટો ડ્રાઈવર્સ કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ. તો આ રીતે તમે ડબલ એ શબ્દ પણ બનાવી શકો છો. આ જુઓ, આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, આઈ વોઝ ટોલ્ડ ધેટથી વાક્ય જોડ્યું છે. જ્યારે આ રીતે ધેટથી વાક્ય જોડ્યું છે એટલે એ કેવું છે? ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. મને કહેવામાં આવ્યું કે આઈ વોઝ ટોલ્ડ ધેટ. આ રીતે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ત્યારે ફંક્શન થાય છે રિપોર્ટિંગ. ધ્યાન રાખજો, 10મા ધોરણમાં તમે ભણી ગયા હશો. રિપોર્ટિંગ ફંક્શન હોય તો એની અંદર આપણે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખવાનું હોય છે, બરોબર. ઇનડાયરેક્ટ સ્પીચ છે એનું વાક્ય તમે લખો છો અથવા તો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો ફંક્શન થાય છે રિપોર્ટિંગ. એ જરા ધ્યાનમાં રાખો, બરાબર. તમને પેસિવ રચનામાં પણ જો કોઈ વાક્ય આપેલું હોય, પેસિવ રચનાનું વાક્ય હોય તો એ ફંક્શન થાય છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, કર્તાનું અગત્યતા નથી. આ રીતે વાક્ય લખેલું હોય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એનો મતલબ કે તમારે અહીંયા પેસિવ વોઇસ છે એનું વાક્ય લખવાનું હોય છે. અથવા તો પેસિવ વોઇસ વાક્ય આપેલું હોય અને તમે ફંક્શન ઓળખવાનું કીધું છે તો થાય છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય અને તમે ફંક્શન ઓળખવાનું કીધું છે તો ફંક્શન થશે રિપોર્ટિંગ, બરાબર છે. રિપોર્ટિંગ અને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, આ બે ફંક્શન છે ઓલરેડી આપણે ભણી ગયા છીએ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ.
બરાબર છે. એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ નો મતલબ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અને ડાયરેક્ટ ટાઈપ સ્પીચ પર ભણી ગયા છે તો એનો પણ અર્થ થાય છે રિપોર્ટિંગ. ક્લિયર? તો આ જે બે ફંક્શન છે એ પણ તમારે જરા ધ્યાનમાં રાખવા. ત્યાર પછી ફરી પાછું with the help of the best and the latest technology gradually I started responding to the treatment. તો એમાં પણ તમે with whose help કોની મદદથી with whose help did Arunima start responding to the treatment? આ રીતે પ્રશ્ન પૂછાય સાદો ભૂતકાળ તો તમે જવાબ આપી શકો છો કે with the help of the best and the latest technology Arunima started responding to the treatment. બરાબર છે. ત્યાર પછી આગળ one morning my brother-in-law asked me એવરેસ્ટ ચડોગી. તો તમને માનો કે એવરેસ્ટ ચડોગી એની નીચે અંડરલાઈન હોય, એવરેસ્ટ ચડોગીની નીચે અંડરલાઈન હોય તો તમે પ્રશ્ન શેનાથી બનાવશો? વોટ થી, કર્મના અર્થ વોટ થી. વોટ ડીડ સાહિબ આસ્ક અરુણિમા? વોટ ડીડ સાહિબ આસ્ક અરુણિમા? સાહિબે અરુણિમાને શું પૂછ્યું? જવાબ મળે એવરેસ્ટ ચડોગી એ પૂછ્યું. બરાબર. આગળ he had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. તો આમાં પણ પ્રશ્ન પૂછી બની શકે કે ભાઈ what had Sahib read in an interesting piece of information in the newspaper? સાહિબે ન્યૂઝપેપરની અંદર જે એક રસપ્રદ માહિતી આપી હતી એની અંદર શું વાંચ્યું? તો જવાબ મળે નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. કોઈ પણ ફિમેલ એમ્પ્યુટી છે એને ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું એ માહિતી એણે વાંચી. બરાબર. ત્યાર પછી I wasn't amused. I have lost a leg and you are talking about Mount Everest. I started talking to myself. એમાં પણ આગળ તમે અલગ અલગ છે એ પ્રશ્ન બની શકે. WH વાળા પ્રશ્ન બની શકે. પ્રશ્નના જવાબ પણ તમારે બનાવવાના હોય, પ્રશ્નના જવાબ પણ આપવાના હોય અને પ્રશ્ન પણ એમાંથી તમે બનાવી શકો છો. બરાબર છે. ત્યાર પછી આગળ વધીએ તો આગળ છેલ્લું એક વાક્ય છે પેરેગ્રાફમાં કે થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. આખી મારી જિંદગી દરમિયાન કંઈ પણ મને સરળતાથી મળ્યું નથી. તો પ્રશ્ન એવો પણ બની શકે કે ભાઈ ડીડ એનીથિંગ અથવા તો સોરી હેડ એનીથિંગ કમ ઇઝીલી ઇન થ્રુ આઉટ ઇન અરુણિમાઝ લાઈફ? અરુણિમાની જિંદગીની અંદર શું કોઈ બાબત સરળતાથી આવેલી? તમારે યસ કે નોમાં જવાબ આપવાનો છે. નો. જવાબ મળશે નો. નથિંગ હેડ કમ ઇઝી થ્રુ આઉટ હર લાઈફ. કોઈ પણ વસ્તુ છે તેની જિંદગીમાં સરળતાથી આવી નથી. યસ કે નોમાં તમારે જવાબ આપવાનો હોય છે. આ રીતના પ્રશ્ન હોય તો પહેલાં નો અથવા યસ. યસથી હોય તો યસ કરીને જવાબ આપવાનો અને નો હોય તો નો પછી જવાબ લખવાનો. ને જે ટેન્સમાં જે કાળમાં તમને જવાબ માંગ્યો છે એ કાળમાં જવાબ આપવાનો રહે છે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આમાં પણ પ્રશ્ન બની શકે છે. આઈ વોઝ બોર્ન અગેન ની નીચે અંડરલાઈન હોય તો વોટ ડીડ શી ફીલ લાઈક? વોટ ડીડ શી ફીલ લાઈક? તો તમને એનો જવાબ મળે શી વોઝ બોર્ન અગેન. એ રીતનું એને અનુભવ્યું હતું. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. પ્રશ્ન એમાં પણ બની શકે how was Arunima when an artificial limb arrived? How was Arunima when an artificial limb arrived? કૃત્રિમ પગ આવ્યો, કૃત્રિમ અવયવ આવ્યો ત્યારે અરુણિમા કેવી હતી? તો શું કરીએ છીએ આપણે કે she was overjoyed. જવાબ બનશે she was overjoyed when artificial limb arrived. પછી the artificial leg felt almost like my real leg.
એમાં પણ પ્રશ્ન બની શકે કે વોટ ડીડ ધી આર્ટિફિશિયલ લેગ ફીલ લાઈક, બરાબર. વોટ ડીડ ધી આર્ટિફિશિયલ લેગ ફીલ લાઈક, જે કૃત્રિમ પગ છે કોના જેવો લાગતો હતો? તો તમે ફરી પાછું ડીડ દૂર કરી અને ફેલ્ટ બનાવશો, કારણ કે સાદો ભૂતકાળ છે. એટલું ખાસ યાદ રાખવું કે જો ડુ ડઝથી તમને પ્રશ્ન પૂછેલો છે, કોઈ પ્રશ્ન તમને પૂછવામાં આવ્યો છે ડુથી, તમે જવાબ આપશો ત્યારે ડુ નીકળી જશે અને ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જશે. જો કોઈ પ્રશ્ન તમને ડઝથી પૂછવામાં આવ્યો છે તો ડઝ નીકળી જશે અને ક્રિયાપદને એસ લાગશે. અને જો કોઈ પ્રશ્ન તમને ડીડથી પૂછાણો છે તો ડીડ નીકળી જશે અને જ્યારે તમે વિધાનમાં જવાબ આપશો ત્યારે ક્રિયાપદનું V2 ભૂતકાળનું રૂપ થઈ જાય છે. એ ખાસ તમારે ધ્યાન રાખવું, બરાબર છે. અધરવાઇઝ જો તમે ગ્રેમેટિકલી જવાબ ખોટો લખો છો તો અડધો માર્ક મળે છે, પૂરો માર્ક મળતો નથી, બરાબર છે. ત્યાર પછી I had started falling in love with this stranger whom I was wedded for life. તો એમ પણ પ્રશ્ન બની શકે કે with whom was she wedded for life, કોની સાથે તેણીને જીવનભર જોડી દેવામાં આવી હતી? with whom was she wedded for life? જવાબ મળે કે she was wedded for life with an artificial leg, એક કૃત્રિમ પગની સાથે, બરાબર છે. તો આ રીતે તમે જે છે તે WH પ્રશ્ન છે એના જવાબ વ્યવસ્થિત આપી શકો છો. WH પ્રશ્ન પણ ફ્રેમ કરી શકો છો. ઓલરેડી આપણે બધા જ ટેન્સીસનો અભ્યાસ કર્યો છે, તેમાં દરેક કાળની WH વાળી વાક્ય રચના આપણે જોઈ છે. એ પ્રમાણે તમારે WH ક્વેશ્ચન પણ એમ કરવાના રહેશે અને જવાબ આપવાનો થાય તો પણ તમારે એ જ રીતે જવાબ આપવો જોઈએ, બરાબર. તો રાખીએ એટલું. નેક્સ્ટ લેક્ચર આપણે મળશું ત્યારે યુનિટ પૂરો કરશું અને પછી આગળના યુનિટ તરફ આગળ વધશું. ટિલ ધેન ગુડ બાય, સી યુ, ટેક કેર.